ભાવનગરના ચિત્રા વિસ્તારમાં આવેલ સ્મશાન ગૃહને માણસનું અંતિમ ઠેકાણું ન બને અને લોકો માટે હરવા ફરવાનું સ્થાન બને તેવી સતત મહેનત યશપાલસિંહ ગોહિલ અને બીજા ટ્રસ્ટીઓ તેમજ સહયોગી કરી રહ્યા છે। ત્યારે ગેસ ભઠ્ઠી અને મકાન માટેની જમીનનું ભૂમિપૂજન રાજ્યના કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે યોજાયેલ, જેમાં વિવિધ વિસ્તારોમાં પૂર્વ કોર્પોરેટરો સહિતનાએ હાજરી આપી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે ભાવનગર મહાનગરપાલિકાએ ચિત્રા સ્મશાન ગૃહના વિકાસ માટે અંદાજે 2 કરોડ ઉપરાંતની રકમ ફાળવવામાં આવી છે। બોલો મુક્તેશ્વર મહાદેવ કી જય। રામદેવભાઈ આવે કર્મ જલજામ ઘંટાસુરા ભાજનામ। હાલો દાદા ચલો બધા હાથ લગાવી તમારે હજી અમર વાર બોલો ભારત માતા કી જય। બોલો ભારત માતા કી જય। વંદે માતરમ। બોલો ભારત માતા કી જય। વંદે માતરમ। યશપાલ ખૂબ આભાર લાલભાઈ અને હીરાબેન, અશોકભાઈ, બાબુભાઈ હમણાં હતા, બધા સૌ નગરસેવકો કોઈનો હાલના સમયમાં પહેલાં આપણે ગામડે હતા ત્યારે સ્મશાનની છાપરીઓ માટેની ગ્રાન્ટો આવતી। હવે આપણે બધા શહેરોમાં આવીને વસ્યા છીએ તો શહેરોમાં સ્મશાન પણ એવું લાગે કે છેલ્લી યાત્રા બધાની સુખદ રહે અને યાદગીર રહે। ભગવાનને પ્રાર્થના કરીએ કે મુક્તેશ્વર મહાદેવ નામ રાખ્યું છે ત્યારે અહીંયા આવનાર દાદા કે મુક્તિ પામે એવી આપણે દાદાને પ્રાર્થના કરીએ, મુક્તેશ્વર દાદાને, કે સાતકમાં મુક્તિ મળે। બહેનો સ્મશાનમાં ઓછા આવતા હોય કે તમારે નારી જવાનું થયું તો તારા મેં બહુ હસાવ્યા હતા, કીધું અહીંયા તારા ગંભીર થઈ છે આવવાનું હોય, અને જ્યારે આવીએ ત્યારે એમ થાય કે સંસારમાં કાંઈ છે નહીં,